ओम नमः शिवाय। 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 સ્વ સાથેની મુલાકાત. એનો અર્થ એ કે સ્વ બનીને રહેવું. હું જેવું છું વાસ્તવમાં હું જેવું છું તેવા બનીને રહેવું.
એ માટે આવશ્યક છે કે મારું મન શાંત હોય, મનમાં કોઈ સંઘર્ષ ન હોય, મનમાં કોઈ રોષ ન હોય, કોઈ દ્વેષ ન હોય. મનને રોષમાંથી, ક્રોધમાંથી મુક્ત કરવાનો ઉપાય છે ક્ષમા. આમ તો આપણા ઉછેર દરમિયાન આપણા મનમાં ઘણો રોષ જમા થયેલો હોય છે. ભૂતકાળમાં મારી પ્રત્યે જે અન્યાય કરવામાં આવ્યા, મારી જે લાગણી દુભાવવામાં આવી, એ વિશે મનમાં રોષ રહી ગયો હોય છે. અને વર્તમાનમાં મનમાં આવેગો સંઘર્ષ ઉત્પન્ન કરતા હોય છે. મનને રોષમાંથી મુક્ત કરવાનો ઉપાય છે ક્ષમા. ક્ષમા એટલે ઉદાર દિલના થવું. આપણું હૃદય જેમ વિશાળ બને તેમ ઘટનાઓ નાની બનતી જાય. આપણું હૃદય જેટલું સંકોચિત હોય એટલી ઘટનાઓની વધારે અસર થાય. માટે હૃદયને વિશાળ બનાવવું. એ સમજથી કે લોકો પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતા હોય છે. વ્યક્તિઓ પોતાના સ્વભાવથી સંચાલિત છે. સ્વભાવથી પ્રેરાઈને વારંવાર આવેગાત્મક રીતે વર્તતા હોય છે. વ્યક્તિના વર્તનને ધ્યાનમાં લેવા કરતા એ વર્તનની પાછળ જે વ્યક્તિ છે તેને ધ્યાનમાં લઈએ તો ક્ષમા શક્ય બને. વ્યક્તિનું વર્તન તો મારામાં પ્રતિકાર જન્માવે છે, બદલો લેવાની ઈચ્છા જન્માવે છે. પણ જ્યારે જોઉં કે કોઈ વ્યક્તિના આવા અયોગ્ય વર્તનની પાછળ એ વ્યક્તિના હૃદયનું દુઃખ રહેલું છે, માણસ હંમેશા દુઃખને કારણે જ દુર્વ્યવહાર કરતો હોય છે. દુઃખને કારણે જ ક્રોધ જન્મતો હોય છે. આંતરિક દુઃખને કારણે ઈર્ષ્યા જન્મતી હોય છે. આંતરિક દુઃખને કારણે તિરસ્કાર જન્મતો હોય છે. ભૂતકાળમાં હું અન્યના તિરસ્કારનો ભોગ બન્યો હોઈશ.
અન્યની ઈર્ષ્યાનો ભોગ બન્યો હોય છે, અન્યના ક્રોધનો ભોગ બન્યો હોય છે અને અન્યના આવા વર્તનથી મારી લાગણી દુભાયેલી છે. મારા હૃદયમાં આઘાત લાગેલા છે. એ બધા આઘાતો જમા થયેલા છે અને અત્યારે મારા મનમાં વિક્ષેપ જન્માવે છે. તો મારા મનમાં જમા થયેલા આ આઘાતોમાંથી કેમ મુક્ત થવું? ક્ષમા. એ વ્યક્તિના ક્રોધની પાછળ એનું દુઃખ જ રહેલું છે. એ વ્યક્તિની ઈર્ષ્યા પાછળ પણ એનું દુઃખ જ રહેલું છે. એ વ્યક્તિના દ્વેષ કે તિરસ્કાર પાછળ પણ દુઃખ જ રહેલું છે. બહારથી આક્રમક જણાતી વ્યક્તિ અંદરથી દુઃખી હોય છે. માટે બહારના આક્રમણને ધ્યાનમાં ન લેતા જો વ્યક્તિના આંતરિક દુઃખને ધ્યાનમાં લઉં તો મારા મનમાં સહાનુભૂતિ જન્મશે. તો વ્યક્તિના વર્તનને નહીં પણ વ્યક્તિની આંતરિક પીડાને ધ્યાનમાં લઉં છું. બધા લોકો પીડિત છે. બધાને અનેક પ્રકારનું દુઃખ અંદર હોય છે. એ દુઃખના પ્રભાવમાં બધા દુર્વર્તન કરતા હોય છે. એ આંતરિક દુઃખ માટે, આંતરિક પીડા માટે સહાનુભૂતિ. અન્યના દોષ પ્રત્યે સહાનુભૂતિ. બીજામાં દોષ છે એનો ગુનો નથી, એવો જ એને ઘડવામાં આવ્યો છે. વીંછી ડંખ મારે એમાં એનો ગુનો નથી, એનો સ્વભાવ છે. સાપ ફૂંફાડો મારે એનો દોષ નથી, એનો સ્વભાવ છે. કૂતરું ભસે એનો દોષ નથી, એનો સ્વભાવ છે. તે માણસોમાં ક્યારેક ડંખ મારતા હોય, ક્યારેક ફૂંફાડા મારતા હોય, ક્યારેક ભસતા હોય, એ બધું લાચારીથી થતું હોય છે. માણસ લાચાર છે, સ્વભાવથી નિયંત્રિત છે. એની સમજથી નિયંત્રિત છે. ચારે બાજુ આપણને આવી આંતરિક લાચારીના દર્શન થશે. બધા પ્રત્યે સહાનુભૂતિ. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણઃ.
પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો અભાવ, સર્વ પ્રત્યે સ્નેહ, સર્વ દુઃખી પ્રત્યે કરુણા. આ પ્રકારની લાગણીઓ હું મારા મનમાં પ્રયત્નપૂર્વક જાળવવાનો, કે મારા હૃદયમાં કરુણા હોય, મારા હૃદયમાં મૈત્રી ભાવ હોય, સ્નેહ હોય, મારામાં દ્વેષનો અભાવ હોય. ક્ષમા, કરુણા, જેટલે અંશે મારામાં આ ભાવનાઓનો વિકાસ થશે એટલે અંશે મારું પોતાનું મન દ્વેષથી, આવેગોથી મુક્ત થશે. મોટે ભાગે તો દરેકને માટે થોડીક જ વ્યક્તિઓ આવી સમસ્યારૂપ હોય છે. જેને મેં દુઃખ પહોંચાડ્યું હોય એવી થોડીક વ્યક્તિઓ હોય છે. એ વ્યક્તિઓનો એક પછી મનમાં વિચાર કરો. ઉદાર દિલથી એનો સ્વીકાર કરો. ક્ષમા એ સ્વીકાર. ક્ષમા દ્વારા આપણે કોઈના પર ઉપકાર કરતા નથી, આપણે આપણા પોતાના પર જ ઉપકાર કરીએ છીએ. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણા. પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો અભાવ. આ પ્રકારની વૃત્તિ પ્રયત્નપૂર્વક કેળવવાની છે. સમાન સમોવડિયા પ્રત્યે મૈત્રી, દુઃખી પ્રત્યે કરુણા. પ્રભુ પેલો આગે, જગત મીટતો સાગર વહે. હે પ્રભુ, આગળ જગતને મીટનારો સાગર ઉભી રહ્યો છે, અને વેગે પાણી સકળ નદીના તે ઘમ વહે. હે પ્રભુ, સર્વ નદીઓના જળ એ સમુદ્ર તરફ વહી રહ્યા છે. વહો એવી નિત્ય મુજ જીવનની સર્વ કરણી. હે પ્રભુ, જેમ નદીઓ સમુદ્ર તરફ વહી રહી છે, તેમ મારા જીવનની સર્વ કરણી, દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી. હે પ્રભુ, તું મહાસાગર છે, દયાનો મહાસાગર છે, પુણ્યનો મહાસાગર છે. વહો એવી નિત્ય મુજ જીવનની સર્વ કરણી. જેમ નદીઓ સમુદ્ર તરફ વહી જાય છે, તેમ હે પ્રભુ, મારા સર્વ કર્મ પણ આપ મહાસાગર પ્રત્યે વહેતા રહો. દયાના પુણ્યોના
तुझे प्रभु महासागर वाणी। प्रभु आप तो दयाना पुण्यना महासागर छो। मारी सर्व करणी आपना तरफ वहती रहो। हूँ विशाल हृदयनो बनो। अन्यना दोषोने अन्यनी मर्यादाओने हूँ सहानुभूतिपूर्वक स्वीकार करो। જેથી મારા મનમાં બીજા પ્રત્યે રોષ ન જન્મે, બીજા પ્રત્યે સ્નેહ જન્મે, બીજા પ્રત્યે કરુણા જન્મે। અસત્યો માનેથી પ્રભુ પરમ સત્ય તુલૈયા। हे प्रभु મને અસત્યમાંથી સત્ય તરફ લઈ जा। ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે લઈ जा। हे प्रभु અજ્ઞાનના ઊંડા અંધકારમાંથી જ્ઞાનના તેજ તરફ લઈ जा। महामृत्युमांथी अमृत समीपे नाथ लई जा। मारा जीवन में जो दुख व्यापेलू है तमारे हे प्रभु तुम्हारे अमृत समीपे आनंद समीपे लई जा। कारण के छेवटे तो सर्वनो आत्मा एक ज छे। जे हूँ छू तेज अन्य छे अने माटे मने मारा प्रत्ये जेवी सहानुभूति होय छे, मने मारा प्रत्ये जेवो स्नेह होय छे एवी ज सहानुभूति एवो ज स्नेह अन्य प्रत्ये बनी रहो। आम करवाना हूँ कोई पर उपकार नहीं, हूँ तो मारा पोताना पर ज उपकार करूँ छूं। ज्यां क्षमा छे, ज्यां उदारता छे, ज्यां अन्यनो स्वीकार छे, ज्यां करुणा छे, त्यां शांति छे। मनने शांत करवानो आ सुंदर उपाय है। एवा शांत मनमा हूँ अनुभवी शकूं छूं के हूँ शांत स्वरूप छूं। हवे हूँ जे गान करूँ ते तमे शांतिथी सांभळजो, दोहरावानी जरूर न। श्री राम जय राम जय जय राम ओ। श्री राम जय राम जय जय राम ओ। श्री राम जय राम जय जय राम ओ। श्री राम जय राम
जय राम ओम। श्री राम जय राम जय 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 जय राम ओम। 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 पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति।